સુરત એસઓજી પોલીસે મીંડી ગેંગના 3 સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી અને પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ સહિત રૂપિયા 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। સુરત એસઓજી પોલીસે મીંડી ગેંગના મુખ્ય ગણાતા કેઝર મીંડીની સરથાણા જકાતનાકાથી પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી। પોલીસે પિસ્તોલ સાથે અન્ય 3 જેટલા આરોપી મોહમ્મદ આરિફ શેખ, આદિલ હુસેન જાકીર હુસેન શેખ અને નદીમ હુસેન જાકીર હુસેન શેખના શખ્સો નામની ધરપકડ કરી હતી। 3 આરોપીઓ પાસેથી પોલીસે પિસ્તોલ સહિત કુલ રૂપિયા 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી મોહમ્મદ આરિફ શેખ મીંડી ગેંગના સભ્યો છે અને હાલમાં બુસ્સીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને જેલની બહાર આવી પોતાના સાગરિકો સાથે પિસ્તોલ લઈ ફરતો હતો। જે બાતમીના આધારે પોલીસે 3 જેટલા આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। જી ગતરોજ એસીબીમાં એક ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાના કામના આરોપી પકડેલા આવેલ, એ કામે તેઓએ લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ જમા લીધેલો। એ મુદ્દામાલ જમા લીધેલો જેના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પ્રથમ 15 લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી, જે પૈકીની આજરોજ રૂપિયા 5 લાખની માગણી કરી અને તે લેવા માટે એમણે એક પ્રજાજન ઉત્સવ સંજયભાઈ પ્રધાનને મોકલેલ, જેઓ 5 લાખના રિશ્વત લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સર, ઇકોસેલના એએસઆઈ કોણ છે અને આ મામલે કેમ પૈસા માંગણી કરેલી? એ મુંબઈમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ, જે ચીટિંગના ગુનાના કામના એક આરોપી તેઓ લઈ આવેલ અને એ આરોપી લાવેલ તેની સાથે તેઓ ડાયમંડ, લેપટોપ વગેરે મુદ્દામાલ પણ લાવેલ। એ મુદ્દામાલ છોડવાના અવેજ પેટે એમણે આ 15 લાખ રૂપિયા માગેલા અને ઇકોસેલમાં સાગર સંજય પ્રધાન એ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જે 2020થી પોલીસ વિભાગ જોઈન્ટ કરેલ છે। આરોપી નંબર 2 કોણ છે? આરોપી નંબર 2 એ આ સાગર સંજય પ્રધાનના ભાઈ જ થાય છે। એમણે પોતાના ભાઈને જ આ પૈસા લેવા મોકલી આપેલું। જ્યાં પૈસા લેતા પકડાય છે એ સ્પોટ કેમ નક્કી કરવામાં આવ્યું? એ આ આરોપીના કહેવાથી જેમ કે આ જગ્યા ઉપર હું પૈસા લેવા આવીશ એટલે જે સિવાય કોઈ કારણ ન હતું।